શ્રીમદ ભાગવત કથા સપ્તાહના 7મા અને અંતિમ દિને યજમાન પરિવારના સૌ સભ્યો દ્વારા પોથી પૂજન કરી હરે કૃષ્ણ મંત્રથી કથાનો આરંભ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની ચર્ચા કરતા ભાઈશ્રીએ જણાવ્યું કે ભક્ત પ્રહલાદની કથાના કારણે ભગવાન નરસિંહની કથા પણ કહેવામાં આવે છે. આમ ભગવાનના ભક્તોના માધ્યમથી ભગવાનના ચરિત્રનું પણ દર્શન કરવામાં આવે છે. ભાઈશ્રીએ જણાવ્યું કે અયોધ્યાકાંડમાં ગ્રંથનું નામ રામચરિત છતાં પણ ભરતનું ઉત્તમ ચરિત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. આમ પ્રસિદ્ધ ચરિત્રોને વાંચવા જોઈએ. ભારતની ધરતી ઉપર એવા અનેક ચરિત્રો થઈ ગયા છે જેને આપણે યાદ કરવા જોઈએ. તેમ કહીને શ્રી સરદાર પટેલની તેમની જન્મજયંતિનું સ્મરણ કરી રાજનૈતિક ક્ષેત્રમાં તેમના યોગદાનનું દર્શન કરાવી રાજનેતા સરદાર પટેલની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાથે જ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને તેમના જેવા સમકાલીન મહાપુરુષોને પણ યાદ કર્યા હતા. કથામાં દ્વારકા લીલા, વ્રજ લીલા, પંચજન્ય શંખની કથા, શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા અને પ્રેમ પ્રસંગોને યાદ કરી સુદામાના ગુણ ચરિત્ર અને સુદામાની યયાચક વૃત્તિની તેમની બ્રહ્મ વિદ્યા અને સ્વયં બ્રહ્મને જાણનારા એ પ્રસન્ન આત્મા અને ઉત્તમ ભક્ત તરીકે પ્રસ્તુતિ કરી હતી. શ્રીમદ ભાગવત કથાના અંત ભાગમાં સુખદેવજી મહારાજના શ્રી મુખે કથા સાંભળીને ભયમુક્ત થયેલા નિત્ય શુદ્ધ બુદ્ધ થયેલા આત્માવાળા શ્રી પરીક્ષિત રાજા તક્ષક નાગદંશથી તેમના મૃત્યુની કથા કહી હતી. પરંતુ રાજા પરીક્ષિત શ્રીમદ ભાગવત કથા સાંભળીને નાગદંશ પૂર્વે મહાન ચેતના પરબ્રહ્મ પરમાત્માને લીન થઈ ગયા હતા. કથાના અંતે વિદાય પૂર્વે ભાઈશ્રીએ યજમાન પરિવાર, ગોહિલ ફાઉન્ડેશન અને સમગ્ર વ્યવસ્થામાં જોડાયેલા સ્વયંસેવકો અને એજન્સીઓના આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 7 દિવસથી એક ચિત્તે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહેલા શિસ્તબદ્ધ શ્રોતાઓને બિરદાવ્યા હતા. અંતમાં કલ્યાણ મંત્ર બોલી આ ભાગવત સપ્તાહને વિરામ આપ્યો હતો.